શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે હવે ક્લાસ શરૂ કર્યો છે. આપણે આજે પ્રેપોઝિશન્સ ફરીથી ભણવાના છીએ. આપણે ગઈકાલે થોડુંક ભણ્યા હતા. ગઈકાલે ખાલી એનો પરિચય જેવું હતું. આજથી આપણે વ્યવસ્થિત એક પછી એક પ્રેપોઝિશન ભણવાના છીએ. આજે સૌથી પહેલું પ્રેપોઝિશન આપણે ભણવાના છે, પણ એ પહેલા પ્રેપોઝિશન ભણીએ એ પહેલા થોડુંક પ્રેપોઝિશનને સમજી લઈએ. પ્રેપોઝિશન્સ એટલે એને ગુજરાતીમાં એને નામયોગી અવ્યય કહેવામાં આવે છે. નામયોગી અવ્યય. આનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં ઘણી બધી જગ્યાએ કરીએ છીએ. એટલે બહુ જ શાંતિથી આપણે આ ભણીશું અને નાની નાની જે આપણી બધી ભૂલો થતી હોય છે એ બધી ભૂલો ના થાય એના માટે આપણે ખાસ પ્રયત્ન કરતા રહીશું. એટલે ખાસ બધાને ખૂબ જ ધ્યાન આપવા માટે વિનંતી છે. એટલે આપણે બધા અહીંયા ધ્યાન આપીશું. સૌથી પહેલા પ્રેપોઝિશન યાદ કેવી રીતે રાખશું? શબ્દ યાદ રાખવા માટે તો એકદમ સિમ્પલ છે. એ શબ્દને બે ટુકડા કરી નાખીએ, પ્રી અને પોઝિશન. એટલે આ કોઈ એનું આ ફક્ત સમજવા માટે છે. આવો કોઈ એવો નિયમ નથી એના લીધે આ બન્યું છે એવું પણ નથી. પ્રી પોઝિશન્સ. પોઝિશન એટલે આપણી પરિસ્થિતિ, આપણી સ્થિતિ. પોઝિશન, તમારી પોઝિશન શું છે? આપણે કે પોઝિશન બરાબર છે ને? કેવી પોઝિશનમાં તમે છો? તમે કેવી પોઝિશનમાં બેઠા છો? તમે અત્યારે ક્યાં છો? કઈ જગ્યાએ છો? એ બધી તમારી પોઝિશન કહેવાય જુદી જુદી. અને પ્રી એટલે પહેલાની. એટલે એવી રીતે યાદ રાખવા માટે આ છે. એટલે આનો કોઈ બીજો વ્યાખ્યા કે વગર નથી. આ અગત્યનું છે. આ આપણે સમજવાનું છે કે પ્રેપોઝિશન એટલે શું? ખરેખર પ્રેપોઝિશન શું છે? તો આપણે બધા નાઉન્સ ભણી ગયા. કલેક્ટિવ નાઉન્સ હોય ને બધા રેગ્યુલર નાઉન્સ હોય, બધા જે કંઈ નાઉન્સ આપણે ભણ્યા, કાઉન્ટેબલ નાઉન્સ, બધા 7-8 પ્રકારના નાઉન્સ જે ભણ્યા. તો એ નામ એટલે કે નાઉન્સ અથવા પ્રોનાઉન. પ્રોનાઉન એટલે આઈ, વી, અસ. નામની જગ્યાએ જે વપરાય તે સર્વનામ. તો નામ અથવા સર્વનામ, નાઉન અથવા પ્રોનાઉનનો વાક્યના બીજા શબ્દ સાથેનો સંબંધ બતાવે છે. બે શબ્દોનો સંબંધ. બે શબ્દોમાં એક શબ્દ તમારું નાઉન અથવા પ્રોનાઉન હોય અને બીજો વાક્યનો કોઈ પણ બીજો અન્ય શબ્દ હોય. એ નાઉન પણ હોય શકે, નાઉન ના પણ હોય. એટલે એ સંબંધ બતાવે છે. અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ. એકદમ સિમ્પલ ઉદાહરણ છે. રમેશ ઇઝ ઇન ધ ક્લાસ. રમેશ વર્ગની અંદર છે. રમેશ ઇઝ ઇન ધ ક્લાસ. તો આમાં આપણે જે પીળું કરેલું છે અહીંયા જો કે રમેશ, રમેશ શું છે? એ નાઉન છે. રમેશ નામ છે. પછી ઇઝ શું છે? તો કે વર્બ. આપણે જેને સહાયકારક વર્બ કહીએ છીએ, તો એ ઇઝ છે. ત્યારબાદ ઇન છે. ઇન એ આપણું પ્રેપોઝિશન છે. આપણે સમજીશું કેવી રીતે પ્રેપોઝિશન શું છે. અત્યારે આપણે ખાલી સંબંધ સમજવાનો છે. એટલે અને ક્લાસ, ધ ક્લાસ. ધ ક્લાસ શું છે? ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ એટલે એ કર્મ છે. બરાબર છે? તો બીજું નાઉન છે. કોઈ પણ શબ્દ હોઈ શકે. એટલે આ તમને રમેશ અને ક્લાસ, આ બે જે છે બંને વચ્ચેનો સંબંધ કોણ બતાવે છે? ઇન બતાવે છે. રમેશ અને ક્લાસ. રમેશ અને ક્લાસ તો શું છે? રમેશ અને ક્લાસ વચ્ચેનો સંબંધ તો ક્લાસમાં છે. રમેશ ક્લાસમાં છે, તો ક્લાસની અંદર છે. તો રમેશ અને ક્લાસ વચ્ચેનો સંબંધ બતાવે છે. એ શું કહેવાય? રમેશ ઇઝ ઇન ધ ક્લાસ. એટલે એને આપણે શું કહીશું? પ્રેપોઝિશન. આ એકદમ આપણે પ્રેપોઝિશન સમજવા માટે આપણે આ વાત કરી. હવે આના કેટલા ઉપયોગો થતા હોય છે. કઈ કઈ જગ્યાએ પ્રપોઝિશન્સનો ઉપયોગ થાય છે? આપણે પ્રપોઝિશન્સ જે બધા ભણીશું એ ભણીશું તો એનો ઉપયોગ કેવી રીતે? તો એ જગ્યા બતાવે છે. આપણે હમણાં જ જોયું કે રમેશ ઇઝ ઇન ધ ક્લાસ. તો ક્યાં છે? એ જગ્યા, લોકેશન બતાવ્યું કે રમેશ ક્યાં છે? તો ક્લાસમાં છે. અંદર, ક્લાસની અંદર બેઠો છે. ક્લાસમાં એની જગ્યા, એનું લોકેશન બતાવ્યું. તમને સમય પણ બતાવે. આપણો પરીક્ષા ક્યારે છે? બરાબર છે? આપણે ક્યારે રજા પડશે? ક્યારે સ્કૂલો ખુલશે? તો એ સમય બતાવે છે. બરાબર છે? ક્યારે ડોક્ટર બનીશું વગેરે. ડિરેક્શન. ડિરેક્શન એટલે તમને એ કઈ દિશામાં આવેલું છે કે ભાઈ ચલો મંદિર કઈ દિશામાં આવેલું છે? તો કે ઉત્તર દિશામાં છે, કે પૂર્વ દિશામાં છે, કે આ પશ્ચિમ દિશાની અંદર બેઠો છે. તો એ બધું તમારું દિશા બતાવે છે. દિશા પણ બતાવે. અને ટ્રાવેલિંગ એટલે એ કઈ દિશા તરફ જઈ રહ્યા છે. ટ્રાવેલિંગ બાય, તમે બસ દ્વારા જાઓ છો, કે આઈ ગો ટુ સ્કૂલ ઓન ફૂટ, કે હું પગથી ચાલીને સ્કૂલે જાઉં છું. તો તમારી એ દિશા, એ તમારું ટ્રાવેલિંગ, એ તમારી મુસાફરી એને પણ બતાવતું હોય છે. આ 4 મુખ્યના ઉપયોગો
થતા હોય છે. બીજી ઘણી બધી રીતે વપરાય, પણ આ 4 આપણે મુખ્ય ઉપયોગ જોઈશું. આજે આપણે પહેલું prepositions ભણીશું. પહેલું preposition છે on. on આપણે ભણવાના છીએ. ગઈકાલે આપણે એકદમ એનો આછો પરિચય જોયો, એની અંદર આ ચિત્ર આપણે જોયું હતું, એટલે આપણને એ યાદ છે કે on એટલે શું છે કે આ બિલાડી એ બરણીની ઉપર બેઠી છે. એટલે એના માટે આપણે શબ્દ એવો આપણે વાક્ય એવું આપ્યું કે the cat is on the jar. આ on છે એ આપણે preposition તરીકે વાપર્યો. તો અહીંયા પહેલો ઉપયોગ એનો શું બતાવે છે? કોઈ પણ એક સપાટી ઉપર બીજી વસ્તુ હોય ત્યારે on વપરાય. કોઈ પણ એક સપાટી, એટલે આ બરણીની સપાટી છે, બરણીની સપાટીની ઉપર બીજી વસ્તુ છે, એટલે કે આ બિલાડી છે, બિલાડી એ બરણીની સપાટી ઉપર છે. તમારી હથેળીની અંદર ઉપર પેન મૂકેલી હોય તો શું કહેવું પડે? the pen is on my palm. મારી હથેળીની ઉપર છે. the book is on the table. ટેબલની સરફેસ છે, આની સપાટી છે, બીજી વસ્તુની સપાટી હોય એની ઉપર પહેલી વસ્તુ પડી હોય તો ચોપડી એ ટેબલ ઉપર છે. the book is on the table. બરાબર છે. he is sitting on a chair. ખુરશીની ઉપર બેઠો છે. on a table, on a chair. એટલે એક સપાટી ઉપર બીજો કોઈ પણ વસ્તુ એ સપાટીને અડીને ઊભી હોય, અડીને બેઠી હોય ત્યારે એના માટે on શબ્દ, on preposition નો ઉપયોગ થતો હોય છે. એટલે એક ઉપયોગ આપણે જોયો કે એક સપાટી ઉપર બીજી વસ્તુ હોય ત્યારે. બરાબર છે. ચલો હવે બીજો એનો ઉપયોગ જોઈએ આપણે કે દિવસ અથવા તારીખ સાથે પણ આ preposition નો ઉપયોગ થતો હોય છે. દિવસ અથવા તારીખ સાથે. તો આપણો પરીક્ષા ક્યારે છે? તો કે our test is on Sunday. બરાબર છે. આપણી આનું ભાષાંતર તમે કરવા જશો તો આપણી પરીક્ષા રવિવાર ઉપર છે એવું નહીં. તો તમે ગુજરાતી શબ્દ સાથે અંગ્રેજી કરવા જશો ને તો ક્યારેય તમને તમારું preposition સાચા પડશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે અહીંયા જે વાદળી કલરમાં જે લખેલું છે એ સમજવાનું, સમજી જશો તો તમને આવડી જશે. તમે ગોખવા જશો કે ગુજરાતીનું અંગ્રેજી કરવા જશો તો કંઈ થશે ને. આપણી પરીક્ષા રવિવારે છે, આપણી પરીક્ષા રવિવારે છે, એમાં ક્યાંય on આવતું નથી ગુજરાતી વાક્યની અંદર. પણ એ આપણે એટલું યાદ રાખવાનું કે દિવસ અને તારીખ જ્યારે આવે વાક્યની અંદર ત્યારે કોઈ પણ ક્રિયા કરવાની હોય એ દિવસે કે તારીખે ત્યારે ત્યાં preposition on વપરાતું હોય છે. એટલે our test is on Sunday. તેનો જન્મદિવસ 1 એપ્રિલે હતો. બરાબર છે. ભૂતકાળ છે. કોઈ પણ કાળ preposition અને કાળને કોઈ લાગે પડતું નથી. his birthday was on 1st April. એનો જન્મદિવસ 1 એપ્રિલે હતો. તો 1 એપ્રિલે હતો એવું આપણે કેવું હોય તો શું કહીશું કે on 1st April. બરાબર છે. એનો જન્મદિવસ 1 એપ્રિલે હતો. એટલે આટલું સમજાઈ ગયું? ફરીથી એકવાર જોઈ લઈએ. કોઈ પણ એક સપાટી ઉપર બીજી વસ્તુ હોય, એટલે કે ટેબલની સપાટી ઉપર ચોપડી છે, ખુરશીની સપાટી ઉપર આપણે બેઠા છીએ, કે બરણીની સપાટી ઉપર બિલાડી હોય તો એવી પરિસ્થિતિની અંદર આપણે on preposition નો ઉપયોગ કરીએ છીએ. દિવસ અથવા તારીખ બતાવવી હોય, on Sunday, test is on Sunday, birthday was on 1st April, 1 એપ્રિલે એપ્રિલ ફૂલ, 1 એપ્રિલે એનો જન્મદિવસ હતો એવું આપણે કહેવું હોય તો પણ ક્યારે preposition શું વપરાય? on વપરાય. ત્રીજો ઉપયોગ આપણે જોઈએ એનો કે યંત્ર કે મશીન સાથે. હવે આપણે આ બહુ જ અગત્યનું છે, શાંતિથી સમજજો આની અંદર, કારણ કે ઘણી બધી વખતે આપણે ભૂલો થતી હોય છે કે આપણે બોલતા હોઈએ કે ભાઈ મારો ક્લાસ ટીવીમાં દેખાશે, મારો ક્લાસ ટીવીમાં થશે, ટેલિવિઝનમાં થશે. તો યંત્ર કે મશીન, ટેલિવિઝન શું છે? એક પ્રકારનું યંત્ર છે. યંત્ર હોય કે મશીન, ફોન, તો એ ફોન એ પણ એક પ્રકારનું મશીન છે. તો જ્યારે તમે મશીન સાથે કંઈ પણ કરવાનું હોય, મશીન સાથે કંઈ પણ વાત કરવાની હોય, મશીનનો ઉપયોગ કરીને વાત કરવાની હોય તો આપણે બરાબર સમજીએ. બહુ જ મોટી ભૂલ થતી હોય છે આમાં. ઘણા બધા હોશિયાર વિદ્યાર્થીઓને પણ આમાં ભૂલ થતી હોય છે. આપણે જોઈશું, એક એક વાક્ય સમજીશું બરાબર અને એનું ગુજરાતી પણ સમજીશું તો તરત તમને ખ્યાલ આવી જશે કે ના, ખરેખર જો ગુજરાતી પ્રમાણે કરવા જઈએ તો વાક્ય બરાબર બેસે નહીં. ધારો કે અહીંયા કહીએ કે this class will be on television, એટલે આ વર્ગ આપણો, આ ક્લાસ, અંગ્રેજીનો ક્લાસ, will be on television એટલે ટીવી ની ઉપર. એટલે આપણે બધા એક એક ટીવી લાવવાનું અને ટીવી ની ઉપર બેસી જવાનું એવું નહીં. ટીવી ની ઉપર બેસવાની વાત નથી. આ વર્ગ છે, આ ક્લાસ છે, એ ટીવી માં દેખાવાનો
છે. ટીવી નો ઉપયોગ કરીને આપણે આ વર્ગ ભણવાના છીએ, બરાબર? એવો એનો અર્થ થાય. એટલે ઓન ટેલિવિઝન એટલે ટીવી ની ઉપર બેસી ગયો નથી. ધારો કે આપણે કહીએ કે હી ઇઝ ઓન ધ ફોન, કોકની વાત ચાલુ હોય ને ફોન ઉપર, કોકની ફોન ઉપર વાત ચાલુ હોય ત્યારે એને અંગ્રેજીમાં શું કહેવાય? હી ઇઝ ઓન ધ ફોન, બરાબર છે? પછી she has been on computer, she has been on computer since morning. એટલે since morning એટલે સવારથી. she has been on computer એટલે તેણી સવારથી કમ્પ્યુટર ઉપર છે, એટલે કમ્પ્યુટર ઉપર ચડી બેઠી છે. કમ્પ્યુટર ઉપર બેસી ગઈ છે એવો નથી અર્થ. એ કમ્પ્યુટર સાથે કામ કરી રહી છે. આ ફોન સાથે વાત કરી, ફોનમાં વાત કરી રહ્યા છે. આ ટેલિવિઝનમાં આપણો ક્લાસ દેખાવાનો છે. એટલે એ યંત્ર સાથે કંઈક એની ક્રિયા થવાની છે, યંત્ર સાથે એની ક્રિયા થઈ રહી છે. હવે ચોથું ઉદાહરણ જોઈએ. ઇટ ઇઝ ઇઝી ટુ સોલ્વ ધીસ ઓન કેલ્ક્યુલેટર. કંઈક દાખલો તમને આપ્યો અને બહુ અઘરો પડતો હોય ત્યારે શિક્ષક તમને કહે કે ઇટ ઇઝ ઇઝી ટુ સોલ્વ ધીસ ઓન કેલ્ક્યુલેટર. તમે આ કેલ્ક્યુલેટર ઉપર સોલ્વ કરશો, કેલ્ક્યુલેટર વડે સોલ્વ કરશો તો તમને આ સહેલું પડશે. કેલ્ક્યુલેટરની ઉપર બેસી જશો તો આવડી જશે એવું થાય નહીં. એટલે આ સૌથી અઘરું છે સમજવાનું. બહુ શાંતિથી સમજવું પડે કે તમારે જોવાનું કે ટીવી એક યંત્ર છે, ટેલિફોન પણ એક યંત્ર છે, કેલ્ક્યુલેટર પણ એક મશીન છે, કમ્પ્યુટર પણ એક મશીન છે. તો આ બધા મશીન હોય કે યંત્ર હોય ત્યારે એનો જ્યારે ઉપયોગ આપણે કરતા હોઈએ કંઈક કરવા માટે, બરાબર, ત્યારે એમાં એની સાથે ઓન પ્રેપોઝિશન વપરાતું હોય છે. ચોથો ઉપયોગ જોઈએ આપણે એનો, તો કે શરીરના કોઈ પણ ભાગને બીજી વસ્તુ સ્પર્શે ત્યારે, શરીરના કોઈ પણ ભાગને બીજી વસ્તુ સ્પર્શે ત્યારે. એટલે આપણે ધારો કે અહીંયા આવે છે કે આ અહીંયા ઉદાહરણ છે કે આઈસ્ક્રીમ ફેલ્ટ ઓન હિઝ લેગ. આઈસ્ક્રીમ તેના પગ ઉપર પડ્યો, તેના પગ ઉપર પડ્યો, કંઈ પડ્યું, આઈસ્ક્રીમ પડ્યો કે જેવડું પડ્યું કે ચટણી પડી કે જે પડ્યું, લાડુ પડ્યો, તો કે કંઈક પડ્યું એના પગ ઉપર, તો કોઈક વસ્તુનો એના પગને સ્પર્શ થયો, બરાબર છે. સી વેર્સ રિંગ ઓન હિઝ ફિંગર. એ વીંટી પોતાની આંગળીએ પહેરે છે. તો આંગળીએ પહેરે છે એટલે આંગળી ઉપર પહેરે છે એટલે કે ઓન હિઝ ફિંગર, બરાબર છે. આપણે પેલા પાઠની અંદર પણ આવે છે આવી રીતે કે એની ઉપર પડ્યું, બરાબર છે. તો આવી રીતે આઈસ્ક્રીમ ફેલ્ટ ઓન હિઝ લેગ, ઓન હિઝ હેડ કો કે ઓન હિઝ નોઝ કો, કંઈ પણ વસ્તુનો સ્પર્શ થયો શરીરના બીજા અંગને ત્યારે પણ ઓન પ્રેપોઝિશનનો ઉપયોગ થતો હોય છે, બરાબર છે. ચોથું એક આ વસ્તુ થોડીક સમજવા જેવી છે, પાંચમું, કે આ વસ્તુ શું છે તો કે અવસ્થા અથવા સ્થિતિ બતાવવા માટે. અવસ્થા અથવા સ્થિતિ એટલે શું? તો કે એ વખતે એ સમયે જ્યારે આપણે વાત કરીએ છીએ એ સમયની સ્થિતિ કેવી હતી, અથવા એ કેવી પરિસ્થિતિમાં હતો, એના વિચારો કેવા હતા, એની ક્રિયા કેવી હતી એ બતાવતું હોય. ધારો કે અહીંયા ઉદાહરણ છે કે વિરાટ કોહલી વોઝ ઓન ફાયર લાસ્ટ સન્ડે. તો લાસ્ટ સન્ડે એટલે ગયા રવિવારે વિરાટ કોહલી વોઝ ઓન ફાયર. ઓન ફાયર, ફાયર એટલે તો અગ્નિ થાય આમ તો અગ્નિ ઉપર બેસી ગયો તો ના, એવું નહીં સમજવાનું. વિરાટ કોહલી વોઝ ઓન ફાયર લાસ્ટ સન્ડે. અગ્નિ એટલે કે એ એકદમ ઉત્સાહમાં હતો, એકદમ આમ તેજ હતો, ઓન ફાયર એટલે અગ્નિની જેમ એ એકદમ ગરમ હતો, એકદમ આમ હોટ હતો અને ફટકારતો હતો ચોગ્ગા ને છગ્ગા. એટલે આપણે એના માટે આવો શબ્દ વપરાય છે કે હી ઇઝ ઓન ફાયર. હી વોઝ ઓન ફાયર. વિરાટ કોહલી was on fire last Sunday. બીજું ઉદાહરણ જોઈએ. We have been on vacation since long time. છેલ્લા ઘણા વખતથી આપણે બધા કઈ સ્થિતિમાં છીએ? રજાઓની સ્થિતિમાં છીએ. ઓન વેકેશન. આ કઈ સ્થિતિમાં હતો? ગરમીની સ્થિતિમાં હતો, જુસ્સાની સ્થિતિમાં હતો. એટલે ઓન ફાયર એ સ્થિતિ બતાવે છે, તમારી અવસ્થા બતાવે છે. ત્રીજું ઉદાહરણ જોઈએ. His shop is on લેફ્ટ સાઈડ. એની સ્થિતિ શું છે? દુકાનની સ્થિતિ કઈ સ્થિતિમાં દુકાન આવી છે? જતા હોય તમે અને તમારી ડાબી બાજુએ
તમારી જગ્યા પ્લેસ બતાવ્યું છે, અવસ્થા સ્થિતિ બતાવી એની. વી આર ઓન ધ વે ટુ દિલ્હી. ઓન એ લાલ કરવાનું રહી ગયું છે. વી આર ઓન ધ વે ટુ દિલ્હી. દિલ્હીના રસ્તા ઉપર છે. રસ્તા ઉપર એટલે રોડ ઉપર નથી, પણ રસ્તામાં હોય, માર્ગમાં હોય. પછી પ્લેનમાં જતા હોય તો ઓન ધ વે કહેવાય, ટ્રેનમાં જતા હોય તો ઓન ધ વે કહેવાય, ચાલતા જતા હોય તો ઓન ધ વે કહેવાય, સાયકલ લઈને જતા હોય તો પણ ઓન ધ વે કહેવાય. કારણ કે અહીંયાથી દિલ્હી જવા માટેની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. એટલે આપણી સ્થિતિ શું છે? તો અહીંયાથી દિલ્હી જવા માટે હું નીકળી ગયો છું, એવી આપણી સ્થિતિ છે. છેલ્લું ઉદાહરણ એ નીચે જોઈએ કે he goes to school on foot. એ રોજ goes to એટલે રોજિંદી ક્રિયા થઈ. એ રોજ સ્કૂલે કેવી રીતે જાય છે? તો કે ચાલતો જાય છે એટલે on foot કહેવાય. પછી બરાબર, બસમાં જતો હોય તો on a bus કહેવાય. પછી એરોપ્લેનમાં જતો હોય કોઈ વળી એવું તો on a plane એવું કહેવાય. એટલે આ એની અવસ્થા કે સ્થિતિ બતાવવા માટે છે. ફરીથી આપણે બધું રિવિઝન કરી લઈએ એકવાર કે પ્રેપોઝિશન શું છે? તો કે નાઉન અથવા પ્રોનાઉન એ એનો વાક્યના બીજા કોઈક શબ્દ સાથે એનો સંબંધ બતાવે છે. કે જેમ કે આ ક્લાસ અને રમેશ એ બંનેનો સંબંધ શું છે? ઇન છે, કે રમેશ ઇઝ ઇન ધ ક્લાસ, વર્ગની અંદર છે. એટલે એમાં કોઈ પણ સપાટી ઉપર બીજી વસ્તુઓ એકબીજાની ઉપર સપાટીઓ અડતી હોય ત્યારે શું કહેવાય? ઓન ધ ટેબલ, ઓન ધ ચેર. બરાબર છે. દિવસ અને તારીખ બતાવવા માટે ઓન સન્ડે, ઓન 1 એપ્રિલ. એટલે આ રીતે ઓન નો ઉપયોગ દિવસ તારીખ બતાવવા માટે, સપાટી બતાવવા માટે. યંત્ર કે મશીન સૌથી અઘરું આ છે સમજવું માટે, કે આપણે સમજવાનું કે ઓન ટેલિવિઝન એટલે કે ટીવી પર નથી બેસી ગયા. ધ ક્લાસ વિલ બી ઓન ટેલિવિઝન એટલે આ વર્ગ એ ટેલિવિઝનમાં બતાવવામાં આવવાનો છે. હી ઇઝ ઓન ધ ફોન એટલે ફોનની ઉપર બેસી ગયો છે એવું નથી, પણ હી ઇઝ ઓન ધ ફોન એટલે કે એ ફોનનો ઉપયોગ કરી રહ્યો છે. ક્યારનો એનો ફોનનો ઉપયોગ ચાલુ છે. she has been on computer, એ કમ્પ્યુટર ઉપર ચાલુ છે, કામ કરવાનું ચાલુ છે. she has been on computer. it is easy to solve this on calculator. કેલ્ક્યુલેટર વડે આ સોલ્વ કરવું સહેલું છે. શરીરના કોઈ પણ ભાગને બીજી વસ્તુ સ્પર્શે ત્યારે આઈસ્ક્રીમ પડે તમારી ઉપર, જીવડું પડે, કોઈ છોકરો બીજો પડે તમારી ઉપર. she was wearing a ring on his finger એટલે પોતાની આંગળી ઉપર એ વીંટી પહેરતી હોય કે બીજું કંઈ પણ હોય. આપણે પેલા પાઠમાં આવે છે ને કે પેલો મધરની કિસ વાળો આવે છે, તો she kissed on forehead, on forehead કપાળમાં એને કિસ કરી. બરાબર છે. અવસ્થા કે સ્થિતિ બતાવવા માટે આ છેલ્લું છે. આ પણ થોડુંક અઘરું છે સમજવા જોઈએ. જેમ યંત્રનું સમજવાનું તો એમ આ પણ સમજવાનું છે. આનો કોઈ એવો ચોક્કસ અર્થ નહીં કાઢવાનો. ઓન ફાયર, ઓન વેકેશન, ઓન ધ લેફ્ટ સાઈડ, પછી ઓન ધ વે. બરાબર છે. ઓન ફૂટ, ઓન અ બસ. તો આવું બધું જે આવે તો એ સમજવાનું કે શું છે? એ સ્થિતિ બતાવે છે. આપણે ગઈકાલે જે બધા ઉદાહરણો જોયા એ ઉદાહરણો ફરીથી એકવાર આપણે આજે જોઈ લઈએ તો આપણને હવે વધારે ખ્યાલ આવશે. આપણે ગઈકાલે ફક્ત એનો એકદમ આછો પરિચય લીધો હતો એટલે આપણને બહુ ખ્યાલ હતો નહીં કે શેના માટે હતું. પણ આપણે અહીંયા આ બધા ઉદાહરણ જોઈએ ઓનના. તો ઓનના શું હોય? જો ઓન અ બસ એટલે એ મુસાફરી વાળું, ટ્રાવેલિંગ વાળું. ઓન ધ વે, on the left, on the right, on a seat, on a plane, on the train, on a bicycle, on a motorbike, on a horse, on an elephant. એટલે આવી રીતે આ બધા ઉદાહરણો છે. અને on the second floor છેલ્લું he lives on the second floor એ બીજા માળે રહે છે. એની સ્થિતિ, પરિસ્થિતિ, જગ્યા બતાવી, પ્લેસ બતાવી દીધું. એટલે આ રીતે on નો ઉપયોગ આપણે આજે શીખ્યા. આજનો આપણો ક્લાસ આપણે અહીંયા રાખીએ છીએ. બીજા પ્રેપોઝિશન્સ આપણે આવતીકાલે શીખીશું.